નમસ્કાર ખેડૂત મિત્રો, મંગલમ સીડ્સમાંથી હું રીતેશ ઇલાસરિયા ફરી એકવાર આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજની આપણી કૃષિ માહિતીમાં ખૂબ જ અગત્યની માહિતી એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓ માટે મંગલમ સીડ્સનું યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણ વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। તો તમે પણ ખેડૂત મિત્રો જો આ વિડીયો જોતા હોય તો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને એવા ખેડૂત મિત્રો કે જે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી એમને યોગ્ય સમય અને સમયસર માહિતી મળી રહે। તો સૌપ્રથમ યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણમાં જો ખેડૂત મિત્રો આપણે છોડની ઊંચાઈની વાત કરવામાં આવે તો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે છોડની સરેરાશ ઊંચાઈ 9 થી 10 ફૂટની રહેશે। ત્યારબાદ છોડનો ખૂબ જ ઝડપી વિકાસ અને પશુઓ માટે ખાવામાં પણ આ ઘાસચારો મીઠો લાગશે। ત્યારબાદ યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણમાં જો ખૂબ જ અગત્યની વાત કરવામાં આવે તો આ ઘાસચારામાં એના પાંદડા પહોળા હોવાના કારણે તમને વધુ પ્રમાણમાં ઘાસચારો મળી રહેશે। ત્યારબાદ જો આપણે આ ઘાસચારામાં વાવેતરના જો સમયની વાત કરવામાં આવે તો ત્રણેય ઋતુમાં એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુમાં જે છે એ આ ઘાસચારા બિયારણનું તમે વાવેતર કરી શકો છો। ત્યારબાદ જો બીજ દરની વાત કરવામાં આવે તો વીઘાએ તમારે 10 થી 12 કિલોગ્રામ જેટલું જે છે એ બીજનું પ્રમાણ જાળવવું જોઈએ, તો ચોક્કસપણે એક સારામાં સારું જે છે એ તમને ઘાસચારો મળી રહેશે। હવે માર્કેટમાં તમને ખેડૂત મિત્રો 7 કિલોગ્રામ અને 30 કિલોગ્રામ એમ બંને પેકિંગ સાઇઝમાં જે છે એ યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણ તમને મળી રહેશે। તો તમે પણ ખેડૂત મિત્રો જો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો જે યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણ એટલે કે મંગલમ સીડ્સનું તમે જે આ ઘાસચારા બિયારણ છે એની પસંદગી કરી શકો છો। અને ખેડૂત મિત્રો જે યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણની જો વધુ માહિતીની તમને જરૂરિયાત જણાતી હોય તો જે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। એક નવા વિડીયો સાથે ઝડપથી મળીશું અને ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપનો કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી મંગલમ સીડ્સની યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અને જો અમારા ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારું જે મંગલમ સીડ્સનું ફેસબુક પેજને ફોલો કરજો, જેથી અમે કોઈ પણ ખેતીલક્ષીના નવા વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન આપને સમયસર મળતી રહે।